મિત્રો આજે મેં મૂવી જોયું લાલો. એક નંબર મૂવી છે. દ્વારકાધીશમાં તમારી શ્રદ્ધા છે તો તમારી વધી જશે કે ભગવાન તમને ક્યાં ક્યાં મદદ કરે છે, કેવી રીતે તમને સપોર્ટ કરે છે, એ આ મૂવીમાં બતાવવામાં આવ્યું છે. ભગવાને એમ કીધું છે કે તું કર્મ કર, ફળની આશા ના રાખ, એ ફળ હું આપીશ. હું નક્કી કરીશ કે તારી માટે શું બેસ્ટ છે, તારી ફેમિલી માટે શું બેસ્ટ છે, તું કઈ પરિસ્થિતિમાં છે એ પણ મને ખબર છે. એ બધું જોવે છે. એટલે તમે કરો, તમને એમ થશે, તમે ફ્લેશબેકમાં જતા રહેશો કે તમને ભગવાને ક્યાં ક્યાં મદદ કરી છે ને તમને તરત યાદ આવશે, કયા રૂપમાં કરી છે, કઈ રીતે કરી છે, એ બધું તમને ફ્લેશબેકમાં થશે. હું મારી સ્ટોરી કહું. આઈ એમ નોટ શ્યોર કે સાચું એ જ હશે, બટ એવું કંઈક હતું કે અમે મથુરા ગયા હતા, દર્શન કરવાના હતા. આરતીનો ટાઈમ હશે અથવા દરવાજા બંધ થવાના હતા મંદિરના, અને અમે ત્યાં પહોંચ્યા. લગભગ ટાઈમ મને યાદ નથી. તો હું ને મારી મમ્મી ને બધા હતા. તો બધા આગળના દરવાજાથી જતા હતા, મુખ્ય ગેટથી. તો એક છોકરો બાઇક લઈને આવ્યો કે યહાં સે જાઓ, એમ કીધું, યહાં સે જાઓ, મંદિર બંધ હોને વાલા હૈ. એ અમારી પાસે આવીને જ ઊભા હતા. તો પછી બાઇક લઈને તો અમે ત્યાંથી જતા રહ્યા. કીધું તો અમને દર્શન થઈ ગયા. એટલે આપણે એવું કહી શકીએ કે આવી બધી જે ભગવાન આપણને ક્યાંક આવીને મદદ કરી જતા, કોઈના થ્રુ કરે છે, બટ કરે છે જરૂર. તમે કોઈ પરિસ્થિતિમાં હોય, તમારા કર્મ સારા હશે ને તો ભગવાન તમને મદદ. ભગવાને આ મૂવીમાં પણ કીધું છે કે સારા કર્મ કરીશ તો હું તારી સાથે છું, ખરાબ કર્મ કરવામાં હું તારી સાથે નથી. એટલે તમે આ બધા મૂવી જોવા જજો, થિયેટરમાં જોવા જજો, ખૂબ મજા આવશે. સુપર ડુપર હિટ મૂવી છે. બધા શો હાઉસફુલ જાય છે. આખી ફેમિલી સાથે જોવા જજો. અને જે જોઈને આવ્યા છે કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો.